આજથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ થશે। રાજકોટના લોકમેળા માટે સીસીટીવી સર્વેલન્સ રૂમ કાર્યરત કરાયો છે। મેળામાં 96 જેટલા સીસીટીવી લગાવાયા છે તેમજ અન્ય કેમેરા પણ તૈનાત કરાવવામાં આવ્યા છે। પ્રથમવાર એઆઈ ટેકનોલોજી અને ડ્રોન સર્વેલન્સથી સમગ્ર મેળામાં લોકો પર નજર રખાશે। જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે તો વરસાદી માહોલ વચ્ચે મેળાનો આજથી પ્રારંભ થશે। તો રાજકોટના લોકમેળા માટે સુરક્ષાની તમામ જે સુવિધાઓ છે તે સજ્જ કરવામાં આવી છે। 96 જેટલા સીસીટીવી લગાવવામાં આવ્યા છે, અન્ય કેમેરા પણ તૈનાત છે જેથી કોઈ પણ પ્રકારની જો અનિચ્છનીય ઘટના મેળામાં બને છે તો તરત જ સર્વેલન્સ નજર રાખી શકાશે અને યોગ્ય પગલાં લઈ શકાશે। આજથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। સાંજના સમયે આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવશે। સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે લાઈવ આપણી સાથે। ઋષિ, મેળાનો આખરે પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે। અનેક પ્રકારના વિવાદો હતા, અનેક મુદ્દાઓ ચર્ચામાં હતા અને મંજૂરીઓ પર વાત અટકી હતી અને તેમ છતાં આજથી આખરે આ લોકમેળાને જ્યારે ખુલ્લો મુકાવા જઈ રહ્યો છે ત્યારે શું માહોલ, લોકોમાં કેવા પ્રકારની લાગણી? લોકોમાં ખૂબ જ સારો ઉત્સાહ છે કારણ કે અનેક વિવાદો વચ્ચે અત્યારે રાજકોટનો આ શૌર્યનો સિંદૂર લોકમેળાની શરૂઆત થવા જઈ રહી છે। સાંજે 4:30 વાગ્યે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને ભાનુ બાબરિયાના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે ન્યૂઝ કેપિટલ પહોંચ્યું છે સીસીટીવી સર્વેલન્સ રૂમમાં। લોકો ઉપર બાજ નજર રાખવા માટે અહીંયા 96 જેટલા કેમેરા રાખવામાં આવ્યા છે। આ ન્યૂઝ કેપિટલ મારફત આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાડી રહ્યા છીએ। લોકમેળામાં અત્યારે સર્વેલન્સ રૂમ શરૂ થઈ ચૂક્યો છે। એક લોકો જ્યારે એન્ટ્રી કરશે તે તમામ એન્ટ્રી ઉપર અત્યારે આ કેમેરા રાખવામાં આવ્યા છે અને સાથે તમામ રાઇડ્સની બાજુમાં પણ કેમેરા રાખવામાં આવ્યા છે। એટલે કે એઆઈ ટેકનોલોજી મારફત પણ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત અહીંયા જે મોનિટર છે અને સાથે જ આપણે વાત કરીએ રાજકોટમાં ચોરની તો ચોરને પણ પકડવા માટે થઈને પોલીસે એક અલગ જ ટેકનોલોજી બનાવી છે કે લોકોને એક એલર્ટ પણ કર્યા છે અને સાથે પાકીટમાર હોય તે પાકીટમાર ઉપર પણ બાજ નજર અહીંથી રાખવામાં આવશે। અહીંયા જે સંચાલક છે આપણે તેની સાથે વાત કરીશું। જે રીતે 96 કેમેરા રાખવામાં આવ્યા છે, શું કામગીરી રહેશે આ રૂમની? આ રૂમમાં 96 જેટલા સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે। એમાંથી 76 જેટલા સીસીટીવી છે અને 20 જેટલા છે વોચ ટાવર રાખવામાં આવ્યા છે। જેમાં કાંઈ માથાકૂટ થાય કે કોઈ એવા દ્રશ્યો સર્જાય તો એ અમને પોલીસને અહીંથી જાણ કરવાની હોય છે, એટલે પોલીસ એની રીતના તકેદારીથી કામ કરતી હોય છે। કેટલી કલાક આ સર્વેલન્સ રૂમ શરૂ રહેશે? સીસીટીવી એરિયા એ 24 કલાક ચાલુ હોય છે અને 20 જેટલા જે વોચ ટાવર છે એ 15 કલાક જેટલા ટાવર 15 ટીવી 24 કલાક શરૂ રહેવાના છે। ત્યારે હું તમને એ દ્રશ્ય ફરીથી દેખાડવા માંગીશ જે એન્ટ્રી ગેટ છે, એટલે કે લોકમેળામાં તકેદારીના ભાગરૂપે જે અહીં સીસીટીવી રાખવામાં આવેલા છે, ખાસ લોકોની સેફટીને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ખૂબ સારું આયોજન કરાયું છે। એમાં પણ ના સમયમાં ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ અંદર આવી શકે તે માટે થઈને અલગ રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે જે ટાવર છે તે ટાવર પણ વોચ ટાવર 10 થી આભાર ઋષિ સમગ્ર માહિતી બદલ।